નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. એબી કિડ્સ સ્કૂલ દ્વારા ધામધૂમથી સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી. નવસારીના નાના બાળકોમાં રમતમાં રુચિ વિકસાવવાનો આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવસારીના આશાપુરી મંદિર પાછળ સ્થિત એબી કિડ્સ શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સ્પોર્ટ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન એબી સ્કૂલ પત્તાપોરના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું, જ્યાં સવારથી જ બાળકો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સ્પોર્ટ ડેનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ સાથે રમતગમતનું મહત્ત્વ સમજાવવાનું તથા શારીરિક અને માનસિક ક્ષમતા વિકસાવવાનો તક પૂરી પાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રેરણાદાયક પરેડ સાથે થઈ હતી, જેમાં બાળકો રંગીન યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે પગથી પગ મિલાવતા નજરે પડ્યા. ત્યારબાદમાં જુદી જુદી ઉંમરના બાળકોને અનુકૂળ એવી સ્પર્ધાઓનું રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષક, આચાર્ય અને સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. મરોલી ચાર રસ્તા ખાતે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જલાલપોરના મરોલી ચાર રસ્તા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં GJ15AT 9295 નંબરની ટાટા કંપનીનું ટ્રક જઈ રહ્યું હતું, ત્યારે અચાનક બ્રેકમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને બ્રેક ન લાગતા તેને ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે આગળ ચાલી બીજી ટ્રક નંબર GJ16AW 5675માં પાછળના ભાગે આ ટ્રક અથડાઈ જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જોકે આ અકસ્માતમાં કોઈપણ જાનહાનિ થવા પામી નથી અને આ ઘટનામાં પાછળની ટ્રકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચીખલી પોલીસે ખાલી પાણીની ટાંકીની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ચીખલી પોલીસે થાલા ગામ નજીક નર્સરીની સામે નેશનલ હાઈવે 48 પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક આઈસર ટેમ્પો નંબર MH43U8646 માંથી 30,13,200નો દારૂ અને ટેમ્પો મળી કુલ 40,18,200નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો લઈ જનાર રાજેન્દ્ર સન ઓફ ઉદયા ગાંગા પ્રજાપત જેને ઝડપી પાડ્યો, જે મૂળ એમપીનો રહેવાસી છે, તેમજ મુકેશભાઈ નાથુભાઈ પ્રજાપતને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નેવીમાં નોકરીના સપના બતાવી ચૂનો લગાડનાર આરોપી ઝડપાયો. ઇન્ડિયન નેવીમાં નોકરીના બહાને કાંઠા વિસ્તારમાં 21 જેટલા યુવાનો પાસેથી 40 લાખ કરતાં વધુની છેતરપિંડી કરનાર યુવક વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. 24 વર્ષીય તરંગકુમાર ટંડેલ દ્વારા જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી અને મર્ચન્ટ નેવીમાં તેમને નોકરી આપવાના બહાને તેમની પાસેથી 2 લાખ રૂપિયા એડવાન્સ ફી તરીકે માંગવામાં આવ્યા હતા. મુંબઈ મેડિકલ કરાવ્યા બાદ 50,000 રૂપિયા ટિકિટના નામે પડાવવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ ઘણા સમય સુધી નોકરી ન મળતા યુવકે પૈસા માંગ્યા હતા. પૈસા લેનાર વ્યક્તિ પૈસા આપવાની આનાકાની કરતા યુવક જલાલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અન્ય 20 લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી તમામ લોકોની ફરિયાદ લઈ અને પોલીસે આ યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેને મુંબઈ ખાતે લઈ જઈ અને જે ઇન્ટરવ્યૂ કર્યા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ મરોલી પાસે આવેલા પોસડા ગામની અંદર ખોડિયાર માતાની 17મી સાલગીરી નિમિત્તે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દેવાંગભાઈની સાથે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 40થી વધુ યજમાનો પૂજાના પાટલે બેસા હતા. સાથે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો ગાયત્રી પરિવાર અને SS અગ્રવાલ કોલેજ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોરના ધારાસભ્ય RC પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે 9 કલાકે ગીતા રબારીના ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર
અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, આદર્શ નિવાસી શાળાના શિક્ષકની સંશોધન પેપર રજૂઆત માટે ઝોન કક્ષાએ પસંદગી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના સંશોધન સેમિનારનું આયોજન તારીખ 26/11/2025ના રોજ કરવામાં આવ્યું, જેમાં નવસારી જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર વિભાગમાંથી પેપર પ્રેઝન્ટેશન કરવા માટે શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત અધ્યયન પ્રક્રિયા, થીમ આધારિત આપેલ જુદા જુદા વિષયો પૈકી પોતાના સંશોધન પેપર તૈયાર કરી નિર્ણાયક ટીમ આગળ રજૂ કર્યા હતા, જેમાં આદર્શ નિવાસી શાળામાંથી મદદનીશ શાળાના શિક્ષક અભિજીત કુમાર આર ટંડેલના સંશોધન પેપરની પસંદગી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 5 સંશોધન પેપરમાં પસંદગી પામ્યા હતા. હવે ઝોન કક્ષા માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બિલ્લીમોરામાં નિરાધાર બનેલી માતાને સ્વર્ગસ્થ પુત્રના મિત્રોએ ₹17 લાખની મદદ કરી. મદદમાંથી માતાએ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે 1 લાખનું દાન કર્યું. માનવતાના આ સત્કાર્યને ચોમેરથી મળી રહી છે પ્રશંસા. જ્યારે મોટાભાગનો માનવી પોતાના કામમાં અને પોતાના સ્વાર્થમાં રચ્યો પચ્યો જોવા મળી રહ્યો છે, ત્યારે માનવતા હજુય જીવન છે તેવો એક પ્રેરણાદાયક કિસ્સો બિલ્લીમોરામાંથી સામે આવ્યો છે. બિલ્લીમોરામાં નિરાધાર બનેલી વિધવા માતાને તેના ઓસ્ટ્રેલિયામાં નિધન પામેલ પુત્રના મિત્રોએ ₹17 લાખનું ફંડ એકત્ર કરી બિલ્લીમોરા મોકલ્યું છે અને વિધવા માતાએ મળેલ ફંડમાંથી ₹1 લાખ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે દાનમાં આપી માનવતાની મહેક પ્રસરાવી છે. ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારી નારી સુરક્ષા નારી સન્માન અંગે અખિલ ભારતીય મહિલા વિદ્યાલયમાં રેલી યોજાઈ. ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારીના ઉપક્રમે સિટી ગાર્ડનમાં આવેલ અખિલ હિન્દ મહિલા સંચાલિત શાળામાં આજે મહિલા સુરક્ષા, મહિલા સન્માન, નારી શક્તિ જાગૃતતા તેમજ અધિકાર અંગે અખિલ હિન્દ મહિલા વિદ્યાલયના બાળકોની રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 40 જેટલા બાળકો અને શિક્ષકો જોડાયા હતા. હોન્ડા સિટી કારમાંથી 5.52 લાખનો દારૂ ઝડપાયો. ડ્રાઈવર અને ક્લીનર ફરાર. એલસીબી પોલીસે હાઈવે પરથી ફન સિટી હોટલની સામેના ભાગે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન સફેદ રંગની હોન્ડા સિટી કાર JJ15CN 1195માં નાકાબંધી જોઈ અટક્યા વગર ભાગતી જોવા મળતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા કાર ચાલક અને ક્લીનર ખાલી જગ્યામાં કાર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ ભરેલી 43 કોથળીઓ મળી આવી હતી, જેમાં કુલ 2028 બોટલો મળી આવી હતી. દારૂની કિંમત ₹3,52,800 જ્યારે કારની કિંમત 2 લાખ મળી કુલ ₹5,52,800નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે કાર ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને લઈને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે. વાંસદાથી વઘઈ તરફ જતા સ્ટેટ હાઈવે પર છબરડા. રસ્તા પરના રબર બમ્પના ખુલ્લા ખીલા યમદૂત સમાન. ખીલા કાઢવા માટે ચોકડિયાની વાટ જોતું તંત્ર. વાંસદાથી વઘઈ તરફ જતો સ્ટેટ હાઈવે સાપુતારા અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ હોય. આ રસ્તો 24 કલાક નાના મોટા વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતો મુખ્ય માર્ગ છે. આ રસ્તા પર અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. વધુમાં આ રસ્તા પર જ્યાં રબરના બમ્પર લગાવવામાં આવ્યા હતા તે બમ્પર હાલ તો નીકળી ગયા હોય, ફક્ત રબર બેસાડવાના ખીલા જ રહી ગયા હોય. વાહન ચાલકોના ટાયરમાં ખીલા ઘૂસી જવાનો અને અકસ્માત થકી નુકસાન થવાનો ભય સતાવી રહ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. તો શું આ તંત્ર આ ખીલા કાઢવા માટે કોઈ આકસ્મિક બનાવની રાહ જોઈ રહ્યું છે કે પછી ચોગડિયા જોઈને આ યમદૂત સમાન ખીલાઓ રસ્તા પરથી દૂર કરશે? આ રસ્તા પરથી અનેક અધિકારીઓ અને મોટા ગજાના નેતાઓ અવરજવર કરતા હોય છે. તો શું આ તેઓને ક્ષતિ દેખાતી જ નહીં હોય કે પછી આંખ આગળ કાન આકરી દેતા હશે? તે પણ એક સવાલ છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 34°C જ્યારે લઘુત્તમ તાપમાન 19°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 83% તો સાંજે 43% રહ્યું હતું. હવાની ગતિ 1.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.